હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. આલ્ડીહાઇડ અને કીટોનનું ઓલમોસ્ટ પૂરું કરી દીધું. હવે કાર્બોક્સિલિક એસિડનું છે, બરાબર. કાર્બોક્સિલિક એસિડની બનાવટ તો જુઓ. કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં પાંચમી, એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડ સંયોજનોમાંથી એટલે કે એસિડ માધ્યમમાં એસાઇલ હેલાઇડ એટલે કે બેઝિક માધ્યમમાં, આ એસિડિક માધ્યમમાં થાય, આ બેઝિક માધ્યમમાં થાય. HCl એટલે એસિડિક માધ્યમ, બરાબર. હવે એસાઇલ ક્લોરાઇડ છે RCOCl, એક એસિડિક માધ્યમમાં, એક બેઝિક માધ્યમમાં, બરાબર. આ એસિડિક માધ્યમમાં થશે. હવે H2O એનું જળ વિભાજન થાય એટલે શું થશે ખબર? આમાંથી H અને આમાંથી Cl દૂર થઈ જશે, તો HCl દૂર થયો. હવે આમાંથી એક H દૂર થયો એટલે બેમાંથી કેટલા રહ્યા? એક H રહ્યો અને આમાંથી Cl દૂર થઈ ગયો. તાર CO એમને એમ જ લખવાનો અને આમાં શું વધ્યું? OH, તો એને કઈ સ્થાન આપી દઈએ? અહીંયા. તો OH બની ગયો. શું બન્યો? કાર્બોક્સિલિક એસિડ. હવે આનું બેઝિક માધ્યમમાં કરે એટલે કે આલ્કલી માધ્યમ, OH વડે કરીએ છીએ તો શું થશે ખબર? આમાંથી HCl દૂર થશે. શું થશે? HCl દૂર થશે. આનો Cl, આનો H દૂર થઈ ગયું. શું વધ્યું? આ RCO અને આ શું વધ્યું? O, તો કાર્બોક્સિલેટ આયન. હવે પાછી આની શું થાય? બેઝિક માધ્યમમાંથી એટલે હવે શું કરે? જળ વિભાજન કરે. શું કરે? જળ વિભાજન. તો દેખો RCOOH જળ વિભાજન કર્યું એટલે H2O દૂર થશે આમાંથી, અને જે ઓક્સિજન વધ્યો H2O દૂર થશે અને જે હાઇડ્રોજન વધ્યું એ અહીંયા જોડાશે, બરાબર. જો H3Oમાંથી H2O દૂર થયો, બે H દૂર થાય અને એક ઓક્સિજન, ત્રણમાંથી બે ગયેલા કેટલા રહ્યા? એક, તો અહીંયા જોઈન થઈ ગયું એટલે શું બન્યા? કાર્બોક્સિલિક એસિડ. હવે R એસ્ટરમાંથી RCOOR એનું બી એસિડિક માધ્યમ અને બેઝિક માધ્યમમાં કરે. OH આલ્કલી માધ્યમમાં OH બી લઈ શકીએ અથવા તો NaOH બી લઈ શકીએ. હવે H2O અને NaOH. હવે આનું એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરી છે, જળ વિભાજન કરીએ તો શું થશે ખબર? આમાંથી આનો H એક અહીં જોડા જશે, આ બોન્ડ તૂટશે, આ બોન્ડ તૂટશે. જળ વિભાજન થાય છે એસિડિક માધ્યમ એટલે આ બોન્ડ તૂટશે એટલે એક H અહીં જોડાઈ જશે. તો RCOOH શું વધ્યું અહીંયા? આ તો દૂર થઈ ગયું એટલે પ્લસ R. હવે એક H આની જોડે જતો રહ્યો એટલે શું રહ્યું? OH, તો આની જોડે જોડાઈ ગયો. હવે બેઝિક માધ્યમમાં, આલ્કલી માધ્યમમાં દેખો અહીંયાથી બોન્ડ તૂટ્યો, શું થશે? આનો એને ખરો ને આની જોડે જોડાઈ જશે, O માઇનસ અને Na પ્લસ. તો RCOONA, આ માઇનસ આ પ્લસ, આ ક્ષાર બન્યો, કાર્બોક્સિલિક આયન ક્ષાર. હવે શું દૂર થયું? ROH દૂર થઈ ગયું. શું દૂર થઈ ગયું? ROH. પછી એનું પાછું જળ વિભાજન કરે. શું કરે? જળ વિભાજન. આ કાર્બોક્સિલેટ આયન ક્ષાર બની, માઇનસ પ્લસ એટલે. હવે જળ વિભાજન કરે એટલે શું બનશે? RCOOH. આમાંથી એક H અહીં જોડી જશે અને NaOH દૂર થઈ જશે, બરાબર. આનો Na અને આમાંથી OH અને H દૂર થઈ જશે અને આનું ખાલી H આની જોડે જોડાઈ જશે એટલે શું બને? કાર્બોક્સિલિક એસિડ. શું બને? કાર્બોક્સિલિક એસિડ. બે માધ્યમમાં થાય, એસાઇલ હેલાઇડ અને બીજી એસ્ટરમાંથી. એસાઇલ હેલાઇડની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરી ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ મળશે. બેઝિક માધ્યમમાં કરીએ તો પહેલાં કાર્બોક્સિલેટ આયન બનશે, પછી એનું પાછું જળ વિભાજન કરીએ એટલે COOH કાર્બોક્સિલિક એસિડ મળશે, બરાબર. સાદી શૃંખલામાં R એટલે આલ્કાઇલ. પછી આ એસિડિક માધ્યમમાં છે એટલે જલ્દી મળી જાય. આ બેઝિક માધ્યમમાં છે એટલે પહેલાં નિપજ મળે, મધ્યવર્તી મળે, પછી આમ પાછું જળ વિભાજન કરે એટલે પાછી કાર્બોક્સિલિક એસિડ નિપજ મળે. હવે એસ્ટરનું એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરી એટલે ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ મળી જાય અને ROH છૂટો પડી જાય. પછી પાછું એને બેઝિક માધ્યમમાં OH બી લઈ શકીએ, આલ્કલી માધ્યમમાં NaOH બી લઈ શકીએ. તો NaH લીધો, પછી આમાં શું થયું? આ કાર્બોક્સિલેટ આયન બન્યો. શું થયું? આમાંથી માઇનસ અને પ્લસ એટલે કાર્બોક્સિલેટ આયન ક્ષાર બન્યો. હવે એનું જળ વિભાજન કર્યું, બેઝિક માધ્યમમાં હતું, બરાબર. આલ્કલી માધ્યમમાં એટલે ધીમે ધીમે થાય એટલે મધ્યવર્તી નિપજ મળી કાર્બોક્સિલેટ આયન. પછી પાછું એને જળ વિભાજન કર્યું એટલે શું મળ્યું? કાર્બોક્સિલિક એસિડ. ઓકે.
ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. અને આ બધું નોટ ડાઉન કરી દેજો, લખી દેજો. ઓકે, બાય બાય.